હર હર મહાદેવ. નર્સિંગ પરિવારના વાલા દીકરા દીકરીઓ, ટીપીઆર એસેસમેન્ટનો બીજો પાર્ટ છે. મારા તમામ દીકરા દીકરીઓને કહેવાનું છે કે તમારા લાભ માટે છે, તમારા જ્ઞાન વધે એની માટે છે. તો પૂરેપૂરો અંત સુધી વિડીયો જુઓ અને શેર કરો. અને જો તમને ગમતું હોય તો આ વખતે કોમેન્ટમાં હર હર મહાદેવ એટલું લખજો, કારણ કે મહાદેવ તમને આશીર્વાદ આપે અને તમારા ઈચ્છિત સપનાઓ પૂરા થાય. તો આજે ટીપીઆર એસેસમેન્ટના ટેમ્પરેચર આપણે જોઈ લીધું. હવે પલ્સ ઉપર જાય. પાર્ટ 2 પલ્સ એટલે કે પાર્ટ 2 ટીપીઆર એના ટેમ્પરેચર આવી ગયું. હવે પલ્સ ઉપર આપણે જઈશું અને પલ્સ વિશેનું જાણીશું. ફર્સ્ટ યર બીએસસી નર્સિંગ ને ફર્સ્ટ યર જીએનએમ વાળા માટે બહુ જ ઉપયોગી છે. એવું નહીં, આમાંથી જે કોમ્પિટિટિવ એક્ઝામ થાય છે એમાં કેવા ક્વેશ્ચનો આવી શકે છે, આવે છે, આવી શકે છે એ તો હું કહું છું, પણ આવ્યા છે અને આવશે હજુ પણ. તો એ બધા ઉપર દૃષ્ટિપાત કરશું. આપણે જોઈ લઈએ, ટેમ્પરેચર જોઈ લીધું. હવે પલ્સ છે, એટલા માટે આપણે જોશું પલ્સને. A pulse is the rhythmic expansion and contraction of arteries caused by the heart pumping blood. જ્યારે હાર્ટ છે એ પમ્પિંગ કરે છે અને કોન્ટ્રેક્ટ થાય છે, રિલેક્સ થાય છે, એના આધારે પલ્સ તમને ફીલ કરવા મળે છે. જોવા મળે છે એમ તો કહી જ નહીં, પલ્સ ફીલ કરવા મળે છે. હવે the heart rate in beats per minute. જો BPM એને શું કહેવાય? beats per minute. beats per minute. Now place index and middle finger over an artery. જેમ કે આપણે રેડિયલ સાઇડ છે, આ અંગૂઠાની નીચે બરાબર આ અંગૂઠો છે, એની લાઈનમાં તમે આ રીતે index finger and middle finger over an artery, press firmly. જોરથી નથી દબાવવાનું. firmly એટલે કોમળતાપૂર્વક. આમ થોડોક જ અંદર એટલે તમને ફીલ થશે. આમ 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 પલ્સ છે ને. and count beat for 30 to 60 સેકન્ડ. જો 30 સેકન્ડ કરો અને એમાં માનો કે પલ્સ તમારી 30 સેકન્ડ તમે કરો આ રીતે અને 30 સેકન્ડમાં બરાબર છે, 30 સેકન્ડમાં 36 થઈ તો એને ગુણ્યા 2 કરી દેવાનું, એટલે 36 નું 72. યાને કે એ વ્યક્તિ અથવા એ પેશન્ટનો પલ્સ રેટ 72 કહેવાય. અને જો 60 સેકન્ડ કરો તો પૂરેપૂરી 1 મિનિટમાં કયો પલ્સ રેટ છે એ તમને જોવા મળશે. 30 કરો તો એને ગુણ્યા 2 કરી દેવાનું જે આવી હોય એમાં, અને 2 કરશો એટલે 30:2, યાની કે 36 થઈ હોય તો 36 નું 72, 40 થઈ હોય તો 40 નું 80. હવે તમને ક્યારેય પણ કોઈ પણ પૂછે, યાદ રાખી લેજો, બહુ જ મહત્વનું છે. નોર્મલ પલ્સ રેટ ઇઝ બિટવીન 60 to 100. 60 થી 100 ની વચ્ચે જે પલ્સ હોય એને નોર્મલ પલ્સ રેટ કહેવાય. નોર્મલ પલ્સ રેટ. આપણે ઘણા એમ પૂછે છે 72 થી 80, 72 થી 72 થી 80 એ તો સરેરાશ છે. માનો કે તમે 50 પેશન્ટની પલ્સ રેટ લીધી, એ 50 પેશન્ટની પલ્સ રેટ ને પ્લસ કરો, એને ભાગ્યા 50 વ્યક્તિ હતા એટલે 50 કરો, જે રેશિયો આવે એ નોર્મલી 72 થી 80 ની વચ્ચે આવે છે. એટલે કે નોર્મલી માણસનું સરેરાશ પલ્સ રેટ, જો સરેરાશ એવરેજ પલ્સ રેટ કહેશો તો 72 થી 80, પણ અહીંયા શું શબ્દ છે? નોર્મલ પલ્સ. તો તમારો જવાબ શું આવવો જોઈએ? 60 થી 100. એનું કારણ આપણે આગળ જાણીએ. લેસ ધેન 60 પલ્સ છે એ 60 કરતા ઓછી હોય તો એ કન્ડિશનને કહેવાય બ્રેડીકાર્ડિયા. બ્રેડીકાર્ડિયા.
બ્રેડિકાર્ડિયા. 60 થી પલ્સ રેટ નીચો હોય તો એ ને કહેવાય બ્રેડિકાર્ડિયા. કોઈ પેશન્ટને એમ કે ડોક્ટર એમ કે આની બ્રેડિકાર્ડિયા છે, આને ધેટ મીન્સ એઝ એન નર્સ આપણે સમજી જવું જોઈએ કે પેશન્ટનો પલ્સ રેટ છે એ 60 થી નીચે છે. અને જો મોર દેન 100 હોય, 100 કરતા વધુ પલ્સ રેટ હોય, 1 મિનિટથી તમે માપો અને 100 કરતા વધુ થાય તો એ કન્ડિશનને કહેવાનું છે ટેકીકાર્ડિયા. તો એ કન્ડિશનને શું કહેશો? ટેકીકાર્ડિયા. ટ્રેકીકાર્ડિયા નહીં, ટેકીકાર્ડિયા. ટ્રેકીકાર્ડિયા નથી કહેવાનું, બ્રેડિકાર્ડિયા કહેવાનું છે. પણ ટેકીમાં ટ્રે નહીં આવે, ટેકીકાર્ડિયા. ટ ને ક, ટેકીકાર્ડિયા. તો 100 કરતા વધુ હોય તો એ પલ્સ રેટને શું કહેવાય? ટેકીકાર્ડિયા. અને 60 કરતા નીચે હોય તો બ્રેડિકાર્ડિયા. બંને સવાલ પ્રિલિમની એક્ઝામમાં અથવા કોઈ બી એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલા છે કે 60 થી નીચે હોય પલ્સ રેટ તો એ કન્ડિશનને શું કહેવાય? બ્રેડિકાર્ડિયા. અને આ પૂછાઈ ગયેલું છે નોર્મલ પલ્સ રેટ કેટલો? તો તમારો જવાબ હોવો જોઈએ 60 થી 100. તો 3 વસ્તુ તમને નવીન જાણવા મળી. નાઉ નોર્મલ પલ્સ રેટ ઇન બીટ્સ પર મિનિટ, BPM. જો દરેકમાં જો અલગ અલગ હોય છે, નિયોનેટમાં, ઇન્ફન્ટમાં, પીડિયાટ્રિકમાં, એડલ્ટમાં અને એજેડ યાની એલ્ડરલી, સિનિયર સિટીઝન આપણે કહીએ તો પણ ચાલે. તો જોઈએ આપણે કે એજ ગ્રુપ ન્યૂબોર્ન હોય તો એનો નોર્મલ પલ્સ રેટ કેટલો? 120 થી 160. નોર્મલ પલ્સ રેટ ન્યૂબોર્નમાં કેટલો? આ બધા જ પૂછાઈ ગયેલા સવાલ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે નર્સિંગ પૂરું કરીને સરકારી નોકરી માટે ટ્રાય કરશો ને, એમાં બધી જ વસ્તુ આવી ગયેલી છે. ન્યૂબોર્નના 120 થી 160. ઇન્ફન્ટ 30 દિવસથી લઈને મોટું ઇન્ફન્ટ છે તો 90 થી 140. 90 થી 140. જો આવું આમાં 120 થી 160 છે, આમાં 90 થી 140 છે. ચિલ્ડ્રન યાને પીડિયાટ્રિક અપ ટુ 12 years, 13 years, તો એનો જવાબ છે 75 થી 100. 75 થી 100. પણ એડલ્ટ આપણે ક્યારે કહીએ છીએ? 18 વર્ષનું થાય ત્યારે પુખ્ત ઉંમર કહેવાય. તો 18 વર્ષનાથી લઈને ગમે એટલું વર્ષ હોય, 18 વર્ષથી ઉપરના ગમે એટલા વર્ષ, જો પેલી એડલ્ટ અને એલ્ડરલી યાને સિનિયર સિટીઝન એટલે કે 19 વર્ષનું હોય કે 77 વર્ષનું હોય તો એ બેમાં નોર્મલ પલ્સ રેટ કેટલો છે? 60 થી 100. હવે ક્લિયર થઈ ગયું? ન્યૂબોર્ન, ઇન્ફન્ટ, ચિલ્ડ્રન, એડલ્ટ અને એલ્ડરલી. બરાબર છે? હવે સાઈઝ, શરીરમાં ઉપરથી લઈને નીચે સુધી શરીરમાં કઈ કઈ જગ્યાએથી આપણે પલ્સ રેટ લઈ શકાય એ પેશન્ટની કન્ડિશન ઉપર છે. પેશન્ટ નોર્મલ છે, તાવમાં કે એમાં કે સર્જરી માટે દાખલ થયું છે, એને તમે હાથ ઉપરથી જે આ લ્યો છો, આ જે લ્યો છો એને કહેવાય રેડિયલ પલ્સ. તો આપણે એક પછી એક જોઈએ. પહેલું છે ટેમ્પોરલ પલ્સ. તો તમે જુઓ ટેમ્પોરલ પલ્સ કાનની બાજુમાં આ જે છે જ્યાં ટેમ્પોરલ બોન આવે છે, બરાબર છે, બંને બાજુ ત્યાંથી લઈ શકાય તો એને કહેવાય ટેમ્પોરલ સાઇટ. ટેમ્પોરલ સાઇટ કહેવાય. આ એક એવી સાઇટ છે જ્યાંથી તમે પલ્સ લઈ શકો. બીજું છે ફીમોરલ. સાથળ અને પેટ અને પગનો ભાગનો જે આંકો છે એ આંકા આગળ તમે ફોર્મલી મૂકશો આંગળી તો તમને પલ્સેશન સંભળાશે, એને કહેવાય ફીમોરલ. સાથળ આગળ આંકો જે પડે છે, આમ કરીને આંકો પડે છે, બરાબર, એ આંકા આગળ તમે મૂકશો અને પલ્સેશન લ્યો, એને કહેવાય ફીમોરલ. સી પોપ્લિટિયલ. પોપ્લિટિયલ એટલે આપણે ઢાંકણી છે, ની છે, ની તો નીના પાછળના ભાગમાં તમે ફિંગર મૂકો, નીના પાછળના ભાગમાં, અને જે પલ્સેશન લ્યો એને કહેવાય, એ સાઇટને કહેવાય પોપ્લિટિયલ. પોપ્લિટિયલ. ત્યાર પછી ટી પોસ્ટીરિયર ટિબિયલ. ઘૂંટી છે,
ઘૂંટી છે ને, ઘૂંટીના પાછળના ભાગમાં જે મૂકો એને કહેવાય પીટી, પોસ્ટિરિયર ટિબિયલ, પોસ્ટિરિયર ટિબિયલ પલ્સેસ. પછી ઈ આપણે કોઈ ન સાંભળતો હોય રાડ પાડો ને તો અહીંયા જે તું રાડું ન નાખને નસું ફૂલે છે, એ જે છે કેરોટિડ આર્ટરી, તો એને કહેવાય કેરોટિડ આર્ટરી. અહીંયા ગળા પાસે કોઈ તમને એમ કે અહીંયાથી પલ્સ લઈએ એને શું સાઈડને શું કહેવાય, તો કહેવાય કેરોટિડ. બરાબર છે. અને આ બધી જ વસ્તુ માટે તમે પોતે જ તમારી જાતે કરશો અનુભવ તો તમને ખબર પડશે, કારણ કે કેરોટિડ આમ સીધી ભૂકો તરત નહીં આવે, એ તમારે ચેક કરવું પડશે. બરાબર, ચેક કરવું પડશે. ત્યાર પછી છે બ્રેકિયલ પલ્સ, યાની કે આ કોણી છે, એલ્બો, અહીંયા આગળ પમલી, આ રેડિયલ છે, આ બ્રેકિયલ છે. આ રેડિયલ છે, આ બ્રેકિયલ છે, તો એને કહેવાય બ્રેકિયલ. રેડિયલ સૌથી કોમન સાઇટ કઈ એમ જો તમને પૂછે તો રેડિયલ. રેડિયલ પલ્સેશન લેવું એ સૌથી કોમન સાઇટ છે, સાઇટ છે. એ જગ્યાની પલ્સેશન આપણે તરફ મોટા ભાગે ત્યાંથી લઈએ છીએ. આમ કહીએ ને બોલ કેટલા છે, આમ જોઈએ આપણે. હવે એટલે સૌથી કોમન સાઇટ કઈ થાય, સૌથી કોમન સાઇટ થાય રેડિયલ. રેડિયલ છે એ કોમન સાઇટ છે. અને એક છે ડોર્સાલિસ પેડિસ, યાને આપણો પગનો જે અંગૂઠો છે અને આંગળી છે, પેલી આંગળી, એની વચ્ચે ઉપરની સાઈડ, પગનો અંગૂઠો અને આંગળીની વચ્ચેની ઉપરની સાઈડ સે જશો એટલે ત્યાં આગળથી જે પલ્સેશન લઈએ એને કહેવાય ડોર્સાલિસ પેડિસ, ડીપી, ડોર્સાલિસ પેડિસ. તો સાઈડ તમે જોઈ લીધી, 1 2 3 4 5 6 ને 7 ને 8 સાઈડ છે. ટોટલ 8 સાઈડ થઈ જ્યાંથી તમે પલ્સ લઈ શકો, ફીલ કરી શકો. હજુ એક છે એ હું આગળ ઉપર કહીશ. બરાબર છે. સૌથી એક્યુરેટ સાઈટ આમાં એકે નથી, સૌથી એક્યુરેટ સાઈટ આમાં એકે નથી. તમને એમ પૂછે કે સૌથી કોમન સાઈટ કઈ, તો રેડિયલ. પણ સૌથી એક્યુરેટ, મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને કહીશ. Now characteristics of pulse, 6 key points. Characteristics, ગુણધર્મો, એના લક્ષણો આપણે ટૂંકમાં કહીએ. પલ્સના લક્ષણો કયા કયા છે, શું માપવાનું હોય છે, રેટ, રિધમ, વોલ્યુમ, ટેન્શન. આ ચાર વસ્તુ તો તમને મોઢે જ હોવી જોઈએ કે પલ્સમાંથી શું જાણવા મળે, જાણવાનું હોય છે કે એનો રેટ, એની રિધમ. રિધમ એટલે આ તમે જે ગીત વાગો છો ને લયમાં વાગે છે ને એકદમ સૂરમાં, એટલે રિધમ એટલે એનો સૂર બરાબર છે કે ગડબડ વાળો છે, તો રેટ, રિધમ. વોલ્યુમ, વોલ્યુમ એટલે ઘણીવાર તમે અહીંયા જુઓ ને તો તમને જે નોર્મલ પલ્સ ફીલ થતી હોય ને એની કરતા વધુ આમ ફીલ થશે, કારણ કે એ અંદર જે બ્લડનો ફોર્સ છે એ વધુ આવતો હોય, એટલે આર્ટરીની વોલ ઉપર ધબકારા જે લાગતા હોય એનાથી એની વોલ વધુ પેલી થાય, એને કહેવાય વોલ્યુમ અને ટેન્શન. એ ટેન્શન, જેમ વોલ્યુમ વધે એમ ટેન્શન વધે. તો ચાર વસ્તુ થાય, રેટ, રિધમ, વોલ્યુમ, ટેન્શન. અને બીજી બે વસ્તુ છે ઇક્વાલિટી એન્ડ રેગ્યુલારિટી. આ 6 પોઈન્ટ ની ધ્યાન રાખવાનું તમારા પલ્સમાં. ઇક્વાલિટી, કમ્પેર બોથ સાઇડ. હવે ઘણી વખત એવું બને છે કે રાઈટ હેન્ડમાં તમે રેડિયલ પલ્સ લ્યો અને લેફ્ટમાં લ્યો તો બંનેમાં પલ્સેશન અલગ અલગ આવે. આ તો ભાઈ ભગવાનનું બનાવેલું શરીર છે, ગમે ત્યારે કોઈ બી મુશ્કેલી થઈ શકે, ગમે તે બાજુ થઈ શકે. તો ઇક્વાલિટી એમાં શું કરવાનું, કમ્પેર બોથ સાઇડ, રાઈટ અને લેફ્ટ. રાઈટ રેડિયલ માંથી લ્યો પછી લેફ્ટ રેડિયલ માંથી લ્યો તો ઘણીવાર બેમાંથી ચેન્જીસ આવે. દર વખતે સરખું હોય, દરેક પેશન્ટને સરખું હોય એવું નથી, ખાસ યાદ રાખવાનું. એન્ડ રેગ્યુલારિટી, ટાઈમ બિટવીન બીટ્સ. તમને એક ધડકન આમ ફીલ થયું પછી બીજો ફીલ થયો, એની વચ્ચેનો ગેપ કેટલો છે, એ ગેપ ઉપરથી ખબર પડે કે પેશન્ટને રેગ્યુલર પલ્સેશન નથી. તો આવી ગયું રેટ, રિધમ, વોલ્યુમ, ટેન્શન, ઇક્વાલિટી એન્ડ રેગ્યુલારિટી. તો 6 થયા,
રેટ રિધમ વોલ્યુમ ટેન્શન, આ ચાર વસ્તુ તો યાદ જ રાખવાની. રેટ રિધમ વોલ્યુમ ટેન્શન, ઇક્વાલિટી અને રેગ્યુલારિટી. 6 થઈ ગયા. નાઉ ફેક્ટર્સ અફેક્ટિંગ પલ્સ. પલ્સેશન જે આવે છે એને કયા કયા કારણો અસર કરી શકે છે અથવા અસર કરે છે? તો પહેલું તો એજ, ઉંમર. હાયર ઇન ઇન્ફન્ટ, સ્લોઅર ઇન એડલ્ટ. આપણે જોયું ને પહેલા કે ન્યૂબોર્નમાં 160 સુધી નોર્મલ પલ્સેશન. હવે એડલ્ટ ની અંદર 160 હોય તો એબનોર્મલ કહેશું આપણે, કારણ કે મેં પહેલા કીધું 60 થી 100, પણ એ એડલ્ટમાં. પણ ઇન્ફન્ટમાં માનો કે 140 હોય તો એ એબનોર્મલ કહેવાશે નહીં. એટલે સૌથી પહેલું ફેક્ટર એટલે કયા પરિભૂતો કારણરૂપ બને છે પલ્સ માટે? તો પહેલું છે એજ, બીજું છે જેન્ડર એટલે જાતિ, મહિલા છે કે પુરુષ છે. એમાં સ્લાઇટલી હાયર ઇન ફિમેલ, ફિમેલ એટલે કે મહિલાઓને સહેજ વધુ હોય છે. એટલું તે આગળ ઉપર કાંઈ બીજા બધા વિચાર કરવા નહીં માંગતા. એક્સરસાઇઝ, ઇન્ક્રીઝિંગ પલ્સ રેટ. હવે હું તમને કહું, તમે દાદરા ચડવાના હો ને ત્યારે પહેલા એકવાર નીચે લેજો, પછી 2 માળના 3 માળના દાદરા ચડજો, તરત તમારો આમ કે ને ધબકારા વધી ગયા. એ ધબકારા વધ્યા મીન્સ પલ્સેશન વધ્યો. તો એક્સરસાઇઝ છે એ ઇન્ક્રીઝ ઇન પલ્સ રેટ થાય. ઇન્ક્રીઝિંગ પલ્સ રેટ એ એક્સરસાઇઝ જ થઈ ને. ક્લાઇમ્બિંગ ધ સ્ટેર્સ, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. મેડિકેશન, એવી કેટલી દવા છે, એવી ઘણી બધી દવા છે, જેમ કે બ્લડ પ્રેશર માટે, હાયર પર બ્લડ પ્રેશર માટે બીટા બ્લોકર છે. એ દવા લો તો તમારો પલ્સ રેટ એ ઘટાડે, લો કરે. અને એટ્રોપિન નામની દવા છે, એ પેશન્ટ જો લે તો એનો પલ્સ રેટ વધુ થાય. અત્યારે તમારા આ જગ્યાએ એટલું જાણવાનું છે કે દવાથી થાય વધઘટ થાય પલ્સ. હેમરેજ, હેમરેજ એટલે લોહી નીકળવું. લોહી નીકળવું, ખાલી ઉજળો પડ્યો ટપકું લોહી નીકળે એને લોહી નીકળ્યું ન કહેવાય. તમારા વિષયમાં એ નથી, એટલે હું આગળ ઉપર કહું કે કેટલા પર્સન્ટેજ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર બ્લડ હોય, એમાંથી કેટલા ટકા બ્લડ લોસ થાય તો માણસ બેભાન થવાની સ્થિતિમાં હોય. પણ એ બધું મેડિકલ સર્જિકલ નર્સિંગમાં આવે છે. આમાં હેમરેજ તો પલ્સ ટુ કમ્પન્સેટ બ્લડ લોસ, ઇન્ક્રીઝ થાય પલ્સ. જો આ શરીર શું કામ કરે છે? હૃદય છે એ દરેક સેલને, પગથી લઈને માથા સુધીના દરેક સેલને બ્લડ પૂરું પાડે છે. હવે એક જગ્યાએથી બ્લડ બહાર નીકળી ગયું, ધેટ મીન્સ કે બ્લડ ઓછું થયું, તો વધુ બ્લડ મેળવવા માટે બ્લડ ફાસ્ટ પમ્પિંગ કરશે. એટલા માટે હેમરેજની અંદર પણ ઇન્ક્રીઝ ધ પલ્સ ટુ કમ્પન્સેટ બ્લડ લોસ. વળતર, કમ્પન્સેટ એટલે વળતર. બ્લડ લોસ જો હોય એનું વળતરના ભાગરૂપે હેમરેજ થયું હોય એવા પેશન્ટને પલ્સ વધે. અને પોઝિશનિંગ, સ્ટેન્ડિંગ ઇન્ક્રીઝ રેટ ટેમ્પરરી. માનો કે તમે સૂતા છો અને તમે ઊભા થાવ તો પલ્સ વધશે. તમે સૂતા છો અને ઊભા થાવ, આરામની પોઝિશનમાં હો અને ત્યાંથી સીધા ઊભા થાવ તો પલ્સ રેટ વધે, કારણ કે શરીરની રચના એ રીતની છે. તો તમે જોઈ લીધું ફેક્ટર એટલે કારણભૂત પરિબળો કે જે પલ્સને અસર કરે છે. એક તો એજ એટલે ઉંમર, જેન્ડર એટલે જાતિ, એક્સરસાઇઝ એટલે કસરત, ફીવર એટલે તાવ, તાવ આવે એ માણસની પલ્સ રેટ વધુ હોય. મેડિકેશન યાની કે ઘણી દવાથી પલ્સ ઓછી પણ થાય, ઘણી દવાથી પલ્સ વધે પણ ખરી. હેમરેજ યાની કે લોહીનો બહાર નીકળી જવું, લોહી નીકળવું. અને પોઝિશનિંગ, પેશન્ટ કઈ પોઝિશનમાં છે અને પેશન્ટ સૂતો છે ને એને કહો કે ઊભા થાવ અને પછી પલ્સ રેટ લો તો એમાં ચેન્જીસ આવે છે. આટલા ફેક્ટર ત્યાં તમારા પલ્સ. હવે પલ્સ એસેસમેન્ટ, જેમ ટેમ્પરેચર છે એમ પલ્સ એસેસમેન્ટ. તો જેવી રીતે મેં ટેમ્પરેચરમાં કીધું હતું એવી જ રીતે પલ્સ લેવી હોય આઈડિયલ, તમને લખે કે ટીપીઆર એસેસમેન્ટ માટે શું શું કરવું, તમે એની પ્રોસિજર લખો, નર્સિંગ પ્રોસિજર લખો તો સૌથી પહેલું આવશે કન્ટિન્યુઇંગ ટેકનિક.
count the pulse for 30 seconds and multiply it by 2. મેં કીધું 30 સેકન્ડ પલ્સ લ્યો એને ગુણ્યા 2 કરો. If irregular, count a full minute of accuracy. Accuracy માટે તમને જો irregular લાગતી હોય પલ્સ તો ફરી 60 સેકન્ડ માટે લ્યો યાને પૂરેપૂરી 1 મિનિટ માટે. અન્યથા 30 સેકન્ડ લ્યો અને જે પલ્સનો આંકડો આવ્યો હોય માનો કે 44 આવ્યો તો એને ગુણ્યા 2 કરો એટલે 88. 44 multiplied by 2 is equal to 88. Now, apical pulse use. Utilize apical pulse assessment for patient with known cardiac condition on when radial pulse is difficult to access. Radial pulse લેવામાં difficulty થતી હોય અને cardiac patient હોય એને apical pulse લેવા. તો most accurate pulsation શેનાથી આવે? apical side થી. apical side એટલે સ્ટેથોસ્કોપ થી આપણે જે લઈએ છીએ ને અહીંયા હાર્ટ ઉપર મૂકીને એને કહેવાય એપિકલ પલ્સેશન. એને કહેવાય એપિકલ મેથડ. એપિકલ પલ્સ યુઝ એને કહેવાય એપિકલ. તો હવે તમને ખબર પડી ગઈ કે મોસ્ટ એક્યુરેટ સાઇટ કઈ? એપિકલ. પછી bilateral comparison. When indicated, compare pulse on both sides of the body to identify any vascular components. બરાબર? બંને સાઈડે લ્યો, જમણી અને ડાબી સાઈડ. જમણી રેડિયલ્સ લો પછી ડાબી પણ લો. એમાં એક્યુરેસી છે કે નહીં? કોમ્પ્રોમાઇઝ નથી ને કાંઈ? ડાબી બાજુ ઓછી હોય જમણી બાજુ વધુ હોય અથવા એ રીતનું બધું નક્કી કરવા બાયલેટરલ કમ્પેરિઝન. આને તમે પોઝ કરતા જાજો ને લખતા જજો, ખાસ લખી નાખજો. આ તમારા પલ્સ લેવાનું એસેસમેન્ટ છે. ત્યાર પછી ડોક્યુમેન્ટેશન. Accurately document the pulse rate, rhythm, volume and any abnormality observed. Rate, rhythm, volume આ બધું જ એમાં લખવાનું, ડોક્યુમેન્ટ કરો. જો સૌથી વસ્તુ કહું, અત્યારે ઘણા બધા કેસ થાય છે, ડોક્યુમેન્ટ કરવામાં પાછી પાની નહીં કરવાની. તમને કોઈ પણ તમને ચેલેન્જ કરે તો તમે કહી શકો કે આ ટાઈમે મેં આ દર્દીની પલ્સ લીધી છે ને એને રેકોર્ડ કરી છે. તો એ તમારો એવિડન્સ થયો, સબૂત થયો. અને જ્યારે તમે સાબિતી આપો તો તમને કશું થઈ શકે નહીં. એટલે ડોક્યુમેન્ટેશન એ નર્સિંગ પ્રોસિજરની અંદર નર્સિંગ લખો ને તમે પ્રોસેસ, એમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આગળ ઉપર પણ તમે ગ્રેજ્યુએટ થઈને ક્યાંય પણ હો તો ડોક્યુમેન્ટેશન ખાસ ભૂલવાનું નહીં. તો પહેલું શું થયું? કન્ટિન્યુઇંગ ટેકનિક. બીજું થયું એપિકલ પલ્સ યુઝ. ત્રીજું થયું બાયલેટરલ કમ્પેરિઝન. ચોથું ડોક્યુમેન્ટેશન. અને પાંચમું ને છેલ્લું ઇમિડિયેટ રિપોર્ટિંગ. ઇમિડિયેટ રિપોર્ટિંગ તો કરવું જ પડે. પ્રોમ્પ્ટલી report any irregular rhythms or significant change to medical team for further evaluation. કંઈ પણ તમને ઇરેગ્યુલર લાગ્યું છે તો તરત ડોક્ટરને જાણ કરવાની. તમારી યુનિટના જે કોઈ હોય એને જાણ કરવાની કે સાહેબ મેં આની પલ્સ લીધી પણ મને ઇરેગ્યુલર લાગે છે, તમે ચેક કરી લેજો. That means you have proved yourself that you are very sincere staff. તો છેલ્લું છે ઇમિડિયેટ રિપોર્ટિંગ. બાયલેટરલ કમ્પેરિઝન, ત્યારબાદ ડોક્યુમેન્ટેશન અને છેલ્લે છે ઇમિડિયેટ રિપોર્ટિંગ. આને પોઝ કરીને લખતા જજો. આ જ રીતે લખો તો તમને માર્કે પૂરા મળશે અને તમને જાણ. હવે મોસ્ટ કોમન સાઇટ, જો મેં પહેલા જ કીધું, અનેક વાર પૂછાઈ ગયું, મોસ્ટ કોમન કા સાઇટ કઈ? તમારો જવાબ આવવો જોઈએ રેડિયલ. મોસ્ટ એક્યુરેટ સાઇટ કઈ? તો તમારો જવાબ આવવો જોઈએ એપિકલ. મેં કીધું ને સ્ટેથો લઈને જે અહીંયા હાર્ટ ઉપર રાખે છે સ્ટેથોસ્કોપનું, અને પછી જે પલ્સેશન લે છે. પલ્સ રેગ્યુલેટેડ. પલ્સ કોના દ્વારા રેગ્યુલેટ થાય છે? બોડીમાં. ભગવાને બહુ સરસ રચના કરી છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એના દ્વારા પલ્સ રેગ્યુલેટેડ થાય છે. અને ઇન્ફન્ટમાં ખાસ કરીને એપિકલ અને બ્રેકિયલ પલ્સ લેવે છે. એના હાથ જ એવડો હોય, હવે એમાં તમારી આંગળી એવડી મોટી હોય, ત્યાંથી આમ રેડિયલ લઈ શકો. કોણીનો ભાગ થોડો મોટો હોય તો તમે રેડિયલ લઈ શકો. અને એની કરતા એક્યુરેટ, મેં કીધું ને મોસ્ટ એક્યુરેટ સાઇટ
એપિકલ. તો ઇન્ફન્ટની અંદર કઈ લેવી જોઈએ? એપિકલ અથવા બ્રેકિયલ. તો ખાલી પલ્સની અંદર આટલું બધું છે. તમારે અત્યારથી બધાએ તૈયારી કરીને રહેવાનું છે. આગળ ઉપર પણ આ બધું કામ લાગશે. અને કોમેન્ટમાં મને હર હર મહાદેવ એકવાર લખજો. અને અંતમાં કહું, અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળને સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા અન્ય મિત્રોને, જેથી વધુ જો જ્ઞાન વેચવાથી વધે છે. લાઈક કરો અને કોમેન્ટ હર હર મહાદેવ ખાસ કરો. તો આજે ટેમ્પરેચરનો પાઠ પૂરો કરું છું. હવે ત્રીજો પાઠ રેસ્પિરેશનનો બાકી રહેશે, એ પણ હું આવતે વખતે પૂરો કરું છું. હર હર મહાદેવ.